સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલ અને એ 50 બોલ અંતર્ગત આપણે અત્યાર સુધીમાં જુગુપ્સા મોહનીય કર્મ સુધી જોયું. ભય, શોક, દુર્ગંછા પરિહરો. આ પરિહરવાનો ભાવ એ દરેક દોષોની પાછળ મૂકવાનો ક્રમ અહીંયા રાખ્યો. જેટલી પણ નબળી વસ્તુઓ રાખી બધાની પાછળ શબ્દ મુકાયો પરિહરવું. પરિહરવું એટલે પરિત્યાગ, એટલે કે વિશેષપણે એનો ત્યાગ કરવો. વિશેષપણે ત્યાગ એટલે શું? એટલે કોઈ સામાન્ય જીવ ત્યાગનો અર્થ બાહ્યથી ફક્ત જેને દેખાય છે એ રીતે ત્યાગનું માનતો હોય તો એવી વિચારધારામાં અટવાઈ ન જાય એટલા માટે અહીંયા પરિહરુ શબ્દ મૂક્યો કે વિશેષપણે ત્યાગ કરો. એટલે શું? તો કે ભલે તમે બાહ્યના આચારથી તમે ત્યાગ કરી દીધો હોય પણ એ ત્યાગથી નહીં ચાલે, એ અધૂરું છે. વિશેષપણે ત્યાગ કરો એનો મતલબ કે એના અંદરથી, અંતઃકરણથી એની મૂર્છાનો પણ ત્યાગ કરો, ત્યારે એનો ત્યાગ થયેલો કહેવાશે. આજની આપણી સમજણ, આપણા નિયમો એ બધા ફક્ત ત્યાગ આધારિત છે. આ વિશેષ ત્યાગ જેને કીધો, વિશેષપણે પરિહરવું, એ વાત આપણે લગભગ લક્ષ્ય સુધી નથી લાવતા. ઉપવાસ કર્યો, આહારનો આપણે ત્યાગ કરીએ છીએ, પણ અહીંયા પરિહરુ શબ્દ જે છે એ આપણા ઉપવાસમાં આપણને એપ્લિકેબલ નથી થતો, કારણ કે આપણે મનથી આહારની મૂર્છા તોડવાનો તો આખા દિવસમાં કોઈ પ્રયત્ન નથી કરતા. 1 મિનિટ માટે પણ 24 કલાકની 1 સિંગલ મિનિટ માટે પણ આપણે શાંત ચિત્તે પલાઠી વાળીને બેઠા હોઈએ અને ખરેખર આંખ બંધ કરીને આપણે ચિંતવના કરી હોય કે જીવ તું આહાર વિનાનો રહી શકે છે, તો તું વિચાર કર કે તું આહાર વાપરે છે શું કામ? આ આહાર વાપરનાર કોઈક અલગ છે ને તું અલગ છે. તું એ સમજવા પ્રયત્ન કર. અને એમ કરતાં 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 હું છું કોણ, તો એ વિચારણામાં અંદર ગરકાવ થયેલો જીવ એ વહેલો મોડો ક્યારેક પોતાની ઓળખાણને પામી શકે કે હું તો આહાર લે છે જે, આહાર પચાવે છે જે, એ બંને તત્વથી સાવ અલગ છું. જે આહાર લે છે એ શરીર છે, જે આહાર પચાવે છે જે શરીરનું તંત્ર પેટ છે, એ હું છું જ નહીં. જેને ભૂખ લાગે છે એ પણ હું નથી, અને જે ખાય છે એ પણ હું નથી. અને એમ કરતાં કરતાં એને હું જે છે એની સાથે અણહારી પદ જે છે એની અનુભૂતિઓ, સંવેદનાઓ આવતી થાય. આ ઉપવાસ છે. પણ આ પરિત્યાગ આપણને સમજાયો જ નથી, આપણને ત્યાગ જ સમજાયો. એટલે અહીંયા વિશેષપણે જે પરિહરુ શબ્દ છે એને ખાસ સંવેદવો જોઈએ. હવે આની પછીથી જે આવ્યા છે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, પરિહરુ. લેશ્યા એટલે શું એની આપણે વાત વિચારવાનું ગયા વખતે વિચાર્યું. પરમાત્માનું શાસન છે ને એક આખું તંત્ર છે, વ્યવસ્થા તંત્ર. એની આખી ગૂંથણી જે છે એ સર્વજ્ઞ ભગવંતો દ્વારા અને ગણધર ભગવંતો દ્વારા થઈ. આ સર્વજ્ઞ ભગવંતોએ જે લખ્યું છે એ અનાદિકાળમાં આપણા જીવે અને અનંત જીવોએ જે સંવેદ્યું છે, અને અનાદિકાળ સુધી હજી અનંત જીવો જે સંવેદશે એ બધા એમના જ્ઞાનમાં છે. એટ અ સ્ટ્રોક, એ જ ક્ષણે, દરેક ક્ષણે એમના ધ્યાનમાં અને જ્ઞાનમાં બેવ છે. એટલે કોઈ વસ્તુ માટે એમનો વિશેષ ઉપયોગ નથી મૂકવો પડતો કે અચ્છા 1 મિનિટ તમે સવાલ પૂછો છો તો જરા હું 1 મિનિટ ઉપયોગ મૂકીને જોઉં કે 500 બહુ પહેલાં શું થયું હતું. અરે એમની નજર સામે આખો અનાદિ અનંત કાળ છે. હવે જ્યારે આવા સર્વજ્ઞ ભગવંતો એ પોતે જ વ્યવસ્થા તંત્ર ઊભું કરવા માટે જ્યારે અરિહંત પરમાત્મા એ દિશામાં આગળ વધે ત્યારે એમની સચોટતા, વેધકતા એ કેવી હોય! આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય એવી એકમાત્ર તત્વ જગતનું એવું કે જેની પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લેવાય. કેમ? સર્વજ્ઞ છે. સર્વજ્ઞ, આ જ્ઞ એટલે જ્ઞાન.
આમાં જ એનો જવાબ છે. જેને સર્વ વસ્તુનું જ્ઞાન છે એની માટે હવે અશ્રદ્ધાનો વિકલ્પ કોને આવે? એટલે આવા પરમાત્મા જ્યારે આપણા માનસતંત્ર માટે કંઈક કહીને ગયા હોય તો આપણે સમજવું જોઈએ કે એ નિતાંત સત્ય છે, ત્રિકાલીન સત્ય છે. એને કોઈ કાળ નથી નડતો. એ આજથી 2,500 વર્ષ પહેલાં જ્યારે આ વૈજ્ઞાનિકોએ શોધો નહોતી કરી એ સમયે પણ એ જે સમજી શકતા અને જોઈ શકતા હતા એ આજે પણ જે ચાલે છે એને એ સમયે પણ એ લોકોએ જોઈ લીધેલું. એટલે અહીંયા એ રૂલ પણ અપ્લાય ન થાય કે અમે આટલા મોડર્ન થઈ ગયા, પેલા બધા બેકવર્ડ લોકો હતા સગવડોથી, તો હવે મોડર્ન જમાનામાં તો બધું પોસિબલ થયું છે. આવું નહીં, કારણ કે આ મોડર્ન જમાનામાં જે અત્યારે પોસિબલ થયું છે ને એ પણ એમના જ્ઞાનમાં તો જોયેલું જ હતું. એટલે આપણી મૂળભૂત વાત, આવા પરમાત્માઓએ જે આખી આપણી વિચારધારા માટેનું તંત્ર મૂક્યું છે એ મનોવિજ્ઞાન, એ બહુ સ્પષ્ટતાથી સમજવા જેવું છે. વચ્ચે એક પ્રશ્ન આવેલો, મન અને આત્માનો ભેદ શું? આપણે એના ઉત્તરના પ્રયત્નમાં કેટલીક શરૂઆતો કરી હતી. પછી એવું થયું કે લેશિયાનો વિષય આવે એટલે આમ પણ આ વિષય આવરી લેવાનો થશે જ. એટલે એ અંતર્ગત પણ આજે કેટલીક વાતોની શરૂઆત આપણે કરીએ. સૌથી પહેલું, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ 5 ઉપર આખું દેખીતું જગત ઊભું છે. ફરી એકવાર, શબ્દ એટલે કે જેને આપણે શ્રવણ કરીએ છીએ તે, રૂપ એટલે જે પણ આપણને દેખાય છે તે બધું જ, દેખીતું જે છે તે બધું જ, રસ એટલે જે પણ આપણે ચાખીએ છીએ, જેનો સ્વાદ અનુભવીએ છીએ તે બધું જ એ રસમાં આવી ગયું. ગંધ જેટલું પણ આપણે સ્મેલ કરી શકીએ છીએ અથવા જેનામાં સ્મેલ છે એ બધું જ ગંધમાં આવી ગયું. અને સ્પર્શ જેટલી વસ્તુઓને ટચ કરી શકીએ છીએ, અડી શકીએ છીએ, બધું સ્પર્શમાં આવી ગયું. એટલે આમ જોવા જઈએ તો હવે આ 5ની બહાર આ જગતની અંદરમાં કોઈ તત્વ જ નથી. હવે આ 5 જે વસ્તુઓ છે, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ 5 તત્વ આ જગતના અસ્તિત્વમાં પૂતગલ દ્વારા જે આવ્યું, હવે એને અનુભવવા માટે એવું જ એક તંત્ર હોવું જોઈશે તો જ અનુભવી શકાય. એટલે ફોર એક્ઝામ્પલ આપણે એવું વિચારીએ કે એક રોબોટ આપણે બનાવવો છે, તો આપણે સૌથી પહેલાં એ ન વિચારીએ કે હું રોબોટ કેવો બનાવીશ. સૌથી પહેલાં આપણે એ વિચારીએ કે મારે કયા કાર્ય માટે રોબોટ બનાવવાનો છે, પહેલાં એ કહો મને. એટલે આપણે કલ્પના કરીએ છીએ અત્યારે કે આ જગતની અંદરમાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ અનાદિ અનંતકાળ પહેલાં પણ હતા અને પછી પણ છે, કારણ કે એ પૂતગલનું લક્ષણ છે. હવે આ પૂતગલના લક્ષણોને અનુરૂપ એવું એક તંત્ર બનાવવાનું હતું. આ આપણી કલ્પના માત્ર છે, કારણ કે આવું ક્યારે બન્યું એના માટે બનાવ્યું છે એવું નથી, પણ આપણે આપણા પોતાના શરીરને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ 5 વસ્તુઓને જે સંવેદી શકે એવું એક તંત્ર બનાવવાનું હતું. એટલે મનુષ્યના શરીર નામનું એક તંત્ર બન્યું. એ પછીથી આપણે એને પંચેન્દ્રિય કહીએ છીએ, જે આપણે બધા જ છીએ. 5 ઇન્દ્રિયોને મૂકવામાં આવી. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એને સંવેદવા માટે 5 ઇન્દ્રિયોથી યુક્ત એવું એક શરીર બનાવવામાં આવ્યું, જે 5ને ગ્રહણ કરી શકે, સંવેદી શકે. આપણને જીભ મળી છે એટલે આપણે શબ્દને સંવેદી શકીએ છીએ. રૂપ આપણને આંખ મળી છે એટલે આપણે એને સંવેદી શકીએ છીએ. રસ આપણને જીભ મળી એટલે આપણે રસને પણ અનુભવી શકીએ છીએ. ગંધ આપણને નાક મળ્યું છે, આપણે એને પણ અનુભવી શકીએ છીએ. અને સ્પર્શ આપણને ત્વચા મળી છે, શરીર આખું ને આખું મળ્યું. આ બધી જ 5 ઇન્દ્રિયો એના દ્વારા આ જગતની અંદરમાં જે સૌથી વધારે હતું, એટલે આખું જગત જેનાથી ઉભરાતું હતું, એને અનુરૂપ આ શ્રેષ્ઠ તંત્ર મૂકવામાં આવ્યું, જેને મનુષ્યનું શરીર કહેવામાં આવે છે. હવે આપણી આ કલ્પનાઓ ચાલે છે. હવે એવું વિચારીએ કે શ્રેષ્ઠ વસ્તુ તો શ્રેષ્ઠતમ તત્વને જ મળવી જોઈએ. હવે જગતમાં બધા તો શ્રેષ્ઠ નહીં હોય, એટલે શું થયું? તો પછી ક્રમ મૂકવામાં આવ્યો કે કેટલાકને 5 ઇન્દ્રિયો આપવામાં આવી,
તો કેટલાકને 4 આપવામાં આવી કે એક ઇન્દ્રિય નહીં આપવાની, એ એકદમ શ્રેષ્ઠ પુણ્યવાળું નથી, એની પાસે એટલા સ્ટોકમાં પુણ્ય નથી કે એને 5 આપીએ. તો ચાલો જેની પાસે ઓછું પુણ્ય છે એને શું આપશું? તો કે એને 4 આપો. એનાથી ઓછાને તો કે 3 આપો. એનાથી ઓછાને તો કે 2 આપો અને પછી બીજાનાને 1 આપો, લાસ્ટવાળાને. એક ઇન્દ્રિયથી ઓછું એક પણ તત્વ આ જગતમાં જીવ તત્વ તરીકે છે જ નહીં. મિનિમમ એક ઇન્દ્રિય આ જગતની અંદરમાં 14 રાજલોકની અંદરમાં તમામ જીવ તત્વને છે ને છે જ. હવે એક ઇન્દ્રિયને શું મળે? તો કે સ્પર્શ મળે. 2 ઇન્દ્રિયને શું મળે? તો કે એને જીભ મળે, સ્પર્શ અને જીભ મળે. 3 ઇન્દ્રિયને શું મળે? તો એને સ્પર્શ મળ્યો, સ્વાદ મળ્યો અને એ પછીથી એને ગંધ મળશે. 4 ઇન્દ્રિયને શું મળશે? તો કે 4 ઇન્દ્રિયને સ્પર્શ મળશે, શબ્દ મળશે, ગંધ મળશે અને રૂપ મળશે. અને પંચેન્દ્રિયને શું મળશે? તો કે પંચેન્દ્રિયને શબ્દની શ્રવણની તાકાત મળશે. એટલે એનો આખો વ્યાપાર મળ્યો. એટલે આ 5 ઇન્દ્રિયોનું તત્વ સ્ટ્રક્ચર આખું આપણે ત્યાં કુદરતી રીતે, નૈસર્ગિક રીતે છે. હવે આ બધું ભેગું થયું, પણ આ બધાની અંદરમાં આ બધાનો અનુભવ કોણ કરશે? ફોર એક્ઝામ્પલ, શબ્દ સંભળાય છે, કાન છે, એને શબ્દ સંભળાઈ ગયો, એક રોબોટ બનાવીએ, એ રોબોટના તંત્રની અંદરમાં આપણે કાન જેવો એક ભાગ બનાવીએ કે જેમાં શબ્દનો પૂતગલ અંદર જઈ શકે. આપણે બનાવી દીધો. પણ એ રોબોટ જ્યાં સુધી એને ડિકોડ નહીં કરે કે મેં જે સાંભળ્યું એ કઈ ભાષાનો શબ્દ હતો અને એનો અર્થ શું થાય, એ જ્યાં સુધી એ ડિકોડ નહીં કરે ત્યાં સુધી એને સંભળાયેલા શબ્દનો કોઈ અર્થ જ નથી. સેમ વે કોઈનો સ્પર્શ થાય છે, તો જ્યાં સુધી એ ડિકોડ નહીં થાય કે આ સ્પર્શ કોનો છે, સારો છે કે ખરાબ છે, આવું જ્યાં સુધી ડિકોડ નહીં થાય, આ બધામાં અપ્લાય થશે, શબ્દમાં, રૂપમાં, રસમાં, ગંધમાં અને સ્પર્શમાં. તો આ બધાને ડિકોડ કરવા માટે એક તત્વ આ જગતમાં નિર્માણ કરાયું, જેને 5 ઇન્દ્રિયો ઉપરાંતની 6ઠી ઇન્દ્રિય આપણે ત્યાં કહેવાય છે, એ છે મન. આ મન શું છે? મન એ કોઈ અલગ અસ્તિત્વ છે? અનાદિ અનંતકાળથી આપણી ભેગું છે? તો કે ના, મન એ કોઈ અલગ અસ્તિત્વ નથી, પણ 5 ઇન્દ્રિયોને સંવેદવા માટેનું એક વાહક તત્વ, એટલે આ મન. આ બધું જ પૂતગલનો ખેલ છે. હજી 5 ઇન્દ્રિયો પણ પૂતગલનો ખેલ છે, અને આ જે 6ઠી ઇન્દ્રિયો આ બધાને સાર્થક કરવા માટે બનાવવામાં આવી, એ પણ મન, એ પણ પૂતગલ. હવે આ બધાની રચના થઈ ગઈ અને પછી એ વિચાર કરીએ આપણે કે આ બધું તૈયાર થયું, એટલે આનો અર્થ શું થયો? આમ આપણે વિચારવા જઈએ ને તો એક સારામાં સારી લાઇટ, ઇલેક્ટ્રિસિટીની જે છે બલ્બ, એ બલ્બ તૈયાર કરવામાં આવ્યો. પછી તો કે બલ્બને ઇલેક્ટ્રિસિટી પહોંચાડશે કોણ? તો કે વાયર જોઈશે. અચ્છા, તો કે ચલો વાયર આપણે રેડી કરીએ. એ વાયર એટલે આપણું મન. હવે આ વાયરને ઇલેક્ટ્રિસિટી કોણ આપશે? એ પ્રશ્ન અહીંયા આવીને ઊભો રહ્યો. મન પોતે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકે એમ છે, ઉર્જા જનરેટ કરી શકે એમ છે નવી? તો કે ના. કેમ? તો કે એ તો પૂતગલ છે ને, પૂતગલ એટલે અજીવ, જેનામાં જીવત્વ નથી, એ તો કંઈ જનરેટ જ ન કરી શકે. આપણી સામે કોઈ ટીપોઈ પડી હોય તો એ ટીપોઈ કોઈ નાની ટીપોઈને જન્મ નથી આપી શકતી, કોઈ કાળે 3 કાળમાં ક્યારેય નહીં આપી શકે. આવા 500 કરોડ વૈજ્ઞાનિકો ભેગા થશે ને તો પણ એક ટીપોઈ બીજી ટીપોઈને જન્મ નહીં આપી શકે. એ લોકો અપાવી જ નહીં શકે. કેમ? કારણ કે અજીવ તત્વ છે. એનામાં જ્યાં સુધી કુદરત જીવત્વ નથી મૂકતી ત્યાં સુધી એ પ્રોડક્શન નહીં કરી શકે. તો એ કઈ વસ્તુનું પ્રોડક્શન નહીં કરી શકે? તો કે એક પણ વસ્તુનું નહીં. કેમ? કારણ કે આખું જગત ચાલે છે ઉર્જા, એનર્જીથી. એનર્જીનો સોર્સ કોણ છે? આ જગતમાં એવું કયું તત્વ છે કે જે તત્વ ન હોય તો આખું જગત સ્ટેગ્નન્ટ ઊભું રહી જાય, કારણ કે એની પાસે ઉર્જા ન મળે? એ છે આત્મા. આખા જગતની ઉર્જાનો સ્ત્રોત આત્મા છે. એટલે આ 5 વસ્તુઓને જો કોઈ વસ્તુ ઇલેક્ટ્રિસિટી જેમ જનરેટ થઈ અને પછી આ બલ્બ ચાલુ કરે છે, એવી જ રીતે આ 5 શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને મન, આ બધાને ચલાવનાર, એટલે એમને ઉર્જા આપનાર કોણ છે? તો કે આત્મા છે. આટલું ક્લિયર છે આપણને. મન અને આત્મા કઈ રીતે અલગ થયા એ આપણને સમજાયું. મન એ 5 ઇન્દ્રિયોની સાથે
કનેક્શન રાખવા માટેનું એક વાહક છે. એ કોઈ આપણું તત્વ, પોતાનું તત્વ છે, નૈસર્ગિક તત્વ છે એવું નથી. એ પૂતગલ જ છે, અજીવ જ છે. પણ આ બધા અજીવોને ઉર્જા ક્યાંથી મળી શકે? તો કે આત્મામાંથી. તો હવે પ્રશ્ન એમ થાય કે આત્મા આ બધાને ઉર્જા કેમ આપે? આત્મા પોતે જીવ તત્વ છે અને આ બધા તો અજીવ છે. આત્મા, આ જીવ તત્વ એ આ બધા અજીવોને કેમ ઉર્જા આપે પોતાની? તો કે એ તો જ શક્ય છે કે જો આત્મા પોતે ભ્રમિત થઈ જાય તો. ફોર એક્ઝામ્પલ, એક કરોડપતિ માણસ છે. એ કરોડપતિ માણસની પાસે ચિક્કાર રૂપિયા પડ્યા છે. સામે એક ભિખારી બેઠો છે. હવે ભિખારી વિચારે છે કે આ એ બધા મને પૈસા આપી દેવા જોઈએ. પણ એ કેમ આપે? એવો પ્રશ્ન એનો ઊભો થયો કે હું વિચારું છું કે મને મળી જવા જોઈએ, પણ એ મળશે નહીં મને, કારણ કે એ કેમ આપશે? પણ હવે એ એક પ્રકારની ગેમ રમે છે. ભિખારી શું કરે છે? તો કે પેલો આત્મા જે છે ને એની હારે એ કેટલીક, એટલે કરોડપતિ છે એની હારે એ કેટલોક સંબંધ બાંધવાનું શરૂ કરે છે, બહુ જ સામાન્યથી. અને એ સંબંધ બાંધતા એ એની આગળથી એનો વિશ્વાસ જીતી અને પાવર ઓફ અટર્ની લઈ લે છે. એની પાવર ઓફ અટર્ની લઈ અને હવે એના બિહાફ ઉપર એ બધી એની સંપત્તિ વાપરવાનું ચાલુ કરે છે. હવે એ માણસ ક્યાં સુધી સંપત્તિ વાપરી શકશે? જ્યાં સુધી ઓલો કરોડપતિ પોતાની પાવર ઓફ એટર્ની પાછી નથી ખેંચી લેતો ત્યાં સુધી. અને કરોડપતિ શેઠ માટે પોતાની પાવર ઓફ અટર્ની પાછી ખેંચવામાં કેટલી વાર લાગે અગર એ નક્કી કરે તો કે કંઈ નહીં, એની જ સંપત્તિ છે, એણે જ આપી છે, એ પાછી લઈ લેશે, વાત પૂરી થઈ ગઈ. પણ એવું બનતું નથી. કેમ નથી બનતું? કારણ કે પેલો કરોડપતિ શેઠ સૂતો છે. હવે રાહ જોવાની કે ઓલો જાગશે ત્યારે થશે. હવે આ સૂતેલો માણસ છે, પાવર ઓફ અટર્ની આપીને બેસી ગયો છે, એટલે ઓલો તો વાપરે રાખે છે. હવે પ્રશ્ન થાય કે આ માણસ આમ વાપરે રાખે ઓલાના પૈસેથી, એ બિચારો ભલો માણસ હતો કરોડપતિ, અને આ તો હારો જે ભિખારી છે એ તો હારો બહુ જબરો છે, એ તો એક નંબરનો થર્ડ ક્લાસ માણસ છે, ફાલતુ જગ્યાઓએ વાપરે છે, સારા કામ કરતો નથી. એટલે કમ્પ્લેન થાય કોઈને પણ કે આ શું થાય છે? પણ પેલો કરોડપતિ જાગતો જ નથી તો શું કરવાનું? એટલે કેટલાક લોકો, સારા લોકો આવે અને પેલા કરોડપતિને જગાડવાનો પ્રયત્ન કરે કે ભાઈ તું જાગ, જો આ તારા પૈસાની શું હાલત કરે છે આ લોકો. પણ પેલા કરોડપતિને ક્યારેક જાગી બી જાય. પછી એમ થાય કે હા ઠીક છે, જોઈશું, ચાલો ને કરશું, પછી પાછો સૂઈ જાય. એક્ઝેક્ટ સ્થિતિ આપણા બધાની અત્યારે આ છે. પેલો ભિખારી એટલે મન અને પેલો કરોડપતિ એટલે આત્મા. આપણે જ્યારે વ્યવહાર રાશિમાં એન્ટર થયા ને ત્યારે આપણા આત્મા ઉપર કોઈ વિશેષ કર્મો ન હતા. સામાન્યતાથી એમ કહેવાય કે જો એ સમયે આત્માએ ફક્ત 2 ઉપવાસ જેટલું પણ કોઈ એક નિર્જરાનું સાધન કેળવી લીધું હોત તો એને મોક્ષ થઈ ગયો હતો. એટલા ઓછા કર્મ લઈને વ્યવહાર રાશિમાં આવ્યો હતો, એટલા ઓછા. કારણ કે સાવ અસંગની મન હતું, બહુ વિશેષ પાપ કર્યા બી નહોતા. એટલે ત્યારે જ જો જીવનો પુરુષાર્થ થઈ ગયો હોત, આ ઓલો ભિખારી યારે કોન્ટેક જ ન રાખ્યો હોત તો વાંધો જ ન આવ્યો હોત. પણ ઓલા ભિખારી સાથે કોન્ટેક રાખ્યો, અને ઓલો તો ભિખારી તો શ્યોર હતો કે મારે તો જોઈશે જ આ માણસ, કારણ કે મને જો પૈસા નહીં મળે તો હું તો ભિખારીનો ભિખારી રહીશ. એટલે એને તો કોઈ પણ ભોગે જોઈએ છે કે મારે આ 5 ઇન્દ્રિયોના જે રસો છે, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, એ બધાને ભોગવવા છે. એ ભોગવવા માટે મને ઉર્જા જોઈશે જ. અને આ માણસ આગળ જે ઉર્જા પડી છે એ જો હું નહીં લઉં તો મારી બધી ઈચ્છાઓ અતૃપ્ત રહી જશે. એટલે મન તો સીધું કોન્ટેક્ટમાં આવવા ટ્રાય કરવા લાગ્યું. અને આ કરોડપતિ જે શેઠ છે એ ધીરે એને સારું માનવા લાગ્યા, એના કહેવા પ્રમાણે થોડું રહેવા લાગ્યા, એણે કીધું ત્યાં થોડું આપવા લાગ્યા. પછી તો ધીરે શેઠ તો સૂઈ ગયા અને પેલા એ આખી પાવર ઓફ એટર્નીનો મિસયુઝ કરી લીધો. અત્યારે આપણી જે સ્થિતિ છે ને એ આ ભિખારીએ આખી પાવર ઓફ એટર્નીની મિસયુઝ કર્યાની સેમ સ્થિતિ છે, સેમ ટુ સેમ. આપણું મન એ અત્યારે બાદશાહ થઈને બેસી ગયું. જેની આગળથી જે કરોડપતિ પાસેથી એણે પાવર ઓફ એટર્ની લીધી છે, આત્મા પાસેથી, એ એટલો શુદ્ધ છે
કે એના રૂપિયા વળી એક નબળું કામ ન કરી શકે, પણ આ કરે છે કારણ કે ઓલો સૂતો છે. હવે આ પાંચે પાંચ ઇન્દ્રિયોની અંદરમાં એને માણવા માટે આ મન બધી ઉર્જાઓને લગાડી રાખે છે. આપણે અત્યારે જે પણ કરીએ છીએ, આપણે એક્ઝામ્પલ સમય પતવા આવ્યો છે, નેક્સ્ટ ટાઈમ ફરી પાછું આપણે જોશું, પણ એક સામાન્ય વાત જે આજે આપણે શીખવી છે આ છે, આપણું મન એ આપણે નથી. ઓરિજિનલી આપણે જે છીએ એ એનર્જી આપનાર, ઉર્જા આપનાર આત્મા છીએ. અને અત્યારે આપણને જે આખું દેખાય છે જગત, અને જે દેખીતા જગતની જે સંવેદના ઊભી થાય છે, જે ફિલિંગ ઊભી થાય છે, એ ઊભું કરનાર જે છે એ આપણું મન છે. આ મન એ પણ આ પાંચે પાંચ ઇન્દ્રિયોની સાથે રહેનાર માણસ છે. એ કોઈ સારો નથી. એ કદાચ સારો વિચાર પણ કરે ને તો પણ એ આપણો નથી. એ ભિખારી તો છે જ. એ કરોડપતિ શેઠ પોતે આપણે તો છીએ એ છે જ નહીં. એટલી સ્પષ્ટતા સૌથી પહેલાં આપણે કરવી પડશે. આ બેઝિકમાં એકદમ શરૂઆતમાં કહેવાનું કારણ આ છે કે જ્યાં સુધી આ સ્પષ્ટ નહીં થાય કે આખું જગતનું તંત્ર ચાલે છે કઈ રીતે, ત્યાં સુધી આ જગતના તંત્રમાંથી બહાર નીકળવા માટે, એટલે કે મોક્ષે જવા માટે આપણે એક પણ ડગલું નહીં લઈ શકીએ. બધી વસ્તુઓના જવાબ એક ખાલી જગ્યામાં કે એક વાક્યમાં ન મળે. કેટલીક વસ્તુઓને સમજવું પડે ઊંડાણથી. એ સમજશું તો એનાથી પર થઈ શકશું, એનો રસ્તો કાઢી શકશું. એટલે આજે આપણે આ સમજ્યા કે એકચ્યુઅલી શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ઉપર આખું જગત અને આખો સંસાર ઊભો છે. એ બધા સંસારને સૌથી વધુ ચલાવે, આપણને સંવેદ આવે છે કોણ? તો કે આપણું મન. આ મન. અને આ મન ચલાવે છે કોણ? તો કે ઉર્જાઓ. ઉર્જા આવે છે ક્યાંથી? તો કે આત્મા પાસેથી. અને આત્મા કેમ ઉર્જા આપે છે? કારણ કે એ સૂતો છે. હવે આત્માને કેમ જગાડવો એ પ્રશ્ન આપણને ચોક્કસ થાય, પણ એ બહુ લેટર સ્ટેજ છે. પહેલાં તો આ જે બધું ઊભું કર્યું છે આખું આ પાંચ ઇન્દ્રિયો દ્વારા, એને સમેટવું કેમ એ વિચારવું પડે. એ વિચારવા માટે સૌથી પહેલાં આત્મામાંથી જે ઉર્જાઓ આવે છે એ ઉર્જાઓને નવી આવતા બંધ કરવી પડે. આ બધા પ્રોસેસ સાયમલ્ટેનિયસલી એક સાથે ચલાવવા પડશે. પણ એની માટે આ ઉર્જાઓના વપરાશને શીખવું પડશે. અત્યારે પણ મનથી જ મનને આપણે બરોબર વાળવું છે. લોઢું લોઢાને કાપે એ ન્યાયથી આપણે આ જ મનથી પેલી આત્માની ઉર્જા તરફ આપણે ઢળવું છે ને વધવું છે. અને અંતે એમાં જ જે આપણું જ સ્વરૂપ છે એમાં સમાઈ જવાનું છે. પાવર ઓફ એટર્ની પાછી ખેંચી લેવી છે. આ પ્રોસેસની નાની નાની વાતોને સમજવા માટેનો અને લેશિયા સુધી પહોંચવાનો પ્રયત્ન માટે ફરીથી આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ. જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ. આ સત્સંગને લગતા પ્રશ્નો અગર કોઈને થાય તો આપણું ગ્રુપ છે જ સૂત્રાર્થનું, એમાં ખાસ આપણે ઇન્વોલ્વ થઈએ. ઈચ્છા એવી નથી કે લોકો બધા પ્રશ્ન પૂછકે જ રાખીએ અને બધી વાતો આગળ વધે, એવું નહીં. પણ આ બધું સંવેદવાનો પ્રયત્ન કરશું ને ત્યારે કંઈક ને કંઈક અટકશું કદાચ. જો અટકીએ તો એને આપણે સ્પષ્ટતામાં ધોરણમાં લાવવા પ્રયત્ન કરશું. એટલે ખાસ એ વ્યક્ત કરજો. જીના કંઈ પણ બોલે તમે મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.